હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, કેમ છો? તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બહુ દિવસ પછી, ઓફકોર્સ બહુ દિવસ પછી જ બ્લોગ બનાવીએ છીએ. મમ્મી બેસી ગયા છે પૂજા કરવા અને ખેતી કામ ચાલે છે અમારે અહીંયા. સાહેબ ખેતી કામ કરે, કોદા બરાબર છે ને. હવે સમર જતો રહ્યો છે એટલે સમરના બધા છોડ કાઢીને હવે વિન્ટરનું વાવશે ને મમ્મી. મેથી અને કોથમી બધા લાગી ગયા છે, જો બધા કામે લાગી ગયા છે. હા મેથી અને કોથમી વાવવાની તૈયારીઓ ચાલે છે. વાંચવા બેસી જશે નીચે ગોદવા. અમને જપ નહીં તો ઓલરેડી ગોદીને આવ્યા બીજી જગ્યાએ. હા એમને જપ નહીં, બાકી બધાને હવ શાંતિથી ચા પીવા બેઠેલા બધાને ઉભો કરી લીધો. હેડો હેડો ગોદી આલો ફટફટ. દે ચિરાગ થાકી ગયા, જબર ગોદ્યું. આટલું ગોદી કાઢ્યું. પપ્પાને ગોદા લાવ, હું ખોદી કાઢું. હેડ બગા હેડા જલ્દી. 30 રૂપિયાની થેલી આવવા લઈ આવી. આખા આ બધી જગ્યાએ ખેતર કાઢ નાખો, ઘાસ કાઢ દો. આજુબાજુ બધા ના પછી તો પેલું લાદીએ ને ટ્રેક્ટર. પછી તો આખા જેમ ઘરમાં કરવાનું હોય તો ટ્રેક્ટર જ ખોદવાનું હોય, ના થોડી હાથથી કોઈ કરો. કાકા બોલાવી જાય ટ્રેક્ટર ખેડી નાખે. પેલામ નહીં, પેલામ તો મિન્ટ. સો હજુ અહીંયા છે ને તે વેધર થોડુંક સારું છે, બહુ નહીં, પણ અત્યારે અહીંયા થોડી ગરમી ચાલે છે. હા ચડી ગયો આટલું ખોદીમાં. બધા લાગી પડ્યા છે, કરો કામ કરો. હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે છે ને એક બિગ અનાઉન્સમેન્ટ કરવાનું છે. આપણું જે JSN કલેક્શનનું જે ચણિયાચોળી, જ્વેલરી ને બધું જે કલેક્શન છે એ બધું જ કલેક્શન 60 to 70% ઓફમાં મૂકવાનું છે. સો ફાઇનલી સ્ટોપ કરું છું હું આ બિઝનેસને, બિકોઝ હું એક નવું સ્ટાર્ટઅપ કરું છું. દેટ્સ વાય કે હવે બીજું કંઈક કરીએ. સો આને હું અત્યારે હવે સ્ટોપ કરવું છે. સો આ બધું નવું જ કલેક્શન છે. હમણાં રિસેન્ટલી હાલ નવરાત્રિ ગઈ એનું જ કલેક્શન છે બધું. નવરાત્રિ અને વેડિંગનું બધાનું કલેક્શન છે મારી પાસે, બટ બધું જ સેલમાં મૂકવાનું છે. જેને પણ જોઈએ મારો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું ને એમાં કોલ કરવો. બટ કોલ છે ને તે સવારના 10 વાગ્યા પછી અને સાંજના 5 વાગ્યા પહેલાં, એ બિકોઝ એ ટાઈમ પહેલાં કિડ્સ ઘરે એ ટાઈમમાં કિડ્સ ઘરે નથી હોતા. સો દેટ્સ વાય. ઓકે, સો તમને 1 by 1 બધું તો નહીં બતાવું, પણ થોડું ઘણું બધી વસ્તુ બતાવું છું. જોઈ લો. જે બી ઇન્ટરેસ્ટેડ હોય કોલ કરો, વિડીયો કોલ સેટઅપ કરજો. વિડીયો કોલમાં હું મસ્ત કમ્પ્લીટલી બધું બતાવી દઈશ. ઘણા બધા કસ્ટમર છે જેને કોલ કરેલા છે ઓલરેડી, બટ થેન્ક યુ સો મચ ફોર દેટ. અને આટલું છે જે હોલ રૂમ દેખાય એટલું છે મારી પાસે. ડેકોરેશન છે, જ્વેલરી છે, ચણિયાચોળી છે, થોડાક ડ્રેસ છે, બહુ નથી. મેન્સના કુર્તા છે એ પણ બહુ નથી, થોડાક જ છે. હિયર ઇઝ ધ બંગડી બોક્સ. તોરણ છે, તોરણમાં ફૂલોના તોરણ છે અને મોતીના પણ છે. બ્લાઉઝ છે. ચલો 1 by 1 બતાવું છું. સો યુ કેન સી નવરાત્રિની આટલી ચણિયાચોળી રહી છે. તો જેને પણ જોઈએ, એક આ છે હેવીમાં. આ બધી નવરાત્રિ કલેક્શન છે. આ છે, આ છે, આ રેડ કેડિયું છે, પર્પલ છે, પિંક કલરની છે, પિંક વિથ બ્લેક. ધીસ વન બ્લેક દુપટ્ટો છે, આરી આખી બ્લેક છે, મિરરમાં પર્પલ છે, એ રીતના છે. અને આટલા એકલા પ્લેન ચણિયા છે. એક આ ચણિયો છે જેમાં 16 મીટરની ફ્લેર છે, એમાં એક જ રહ્યો છે. બાકી આમાં એક આ છે, આ છે, હા બસ આટલા ચણિયા રહે છે. એ દેન આપણે અહીંયા
સો આ રીતના મોતીમાં બી સેટ છે અને એકલા બ્રાસ પર ગોલ્ડન સેટ પણ છે. જેને પણ જોઈએ, મારે આ ડિસ્પ્લે જે છે આ બધી ડિસ્પ્લે નવી લાવેલી છે જે યુઝ જ નથી થઈ, એમને એમ પડી છે. સો કોઈને ડિસ્પ્લે પણ જોઈએ બિઝનેસ માટે તો કહી શકો છો. ધીસ ઇઝ ધ ક્લચીસ. તો ક્લચ છે એ બધા જ હેન્ડવર્કમાં છે. આ રીતના સો બહુ જ બધા છે ગાઈસ, યુ નો. અને બહુ જ નાઇસ છે આ વસ્તુ. સો આ રીતના ક્લચ છે, અહીંયા પણ છે, આની પાછળ પણ મૂકેલા છે. અહીંયા બધી બંગડીને એવું બધું છે. અહીંયા બ્રેસલેટ છે, રાઈટ. અહીંયા બધું અલગ અલગ છે. આમાં નવરાત્રિ કલેક્શન વધારે છે. આમાં રિંગ છે જે હેરિટેજ રિંગ છે, બ્રાસ ઉપર છે, એ રીતનું છે. આ બધી રિંગ છે જે નવરાત્રિ માટે છે. જર્મન સિલ્વર પર છે, નાની મોટી બધી જ. સાડી પિન છે, પાયલ છે, આમાં શું છે ભાઈ, મંગળસૂત્ર છે, આમાં બધામાં કંદોરા છે. સો આ રહ્યા છે સેટ. ઓકે, આ રીતના પણ સેટ છે જેને એકલા ગોલ્ડન જોઈતા હોય, નાના છે, મોટા છે. સો આ બધું જ સેટનું કલેક્શન અહીંયા છે. હિયર ઇઝ ધ તોરણ. હિયર ઇઝ ઓલ્સો તોરણ. આ 4 ફૂટના તોરણ છે બધા. આ 3 ફીટના છે અને બીજું આખું એક બોક્સ ભરેલું છે જે 3 ફીટના છે. હા ચલો, નવરાત્રિના પાટલા આટલા જ રહ્યા છે. ઓકે, બહુ છે નહીં, આમાં આટલું જ કલેક્શન રહ્યું છે. ધીસ ઇઝ ધ ઇયરિંગ્સ. ધીસ ઇઝ ઓલ્સો ઇયરિંગ્સ. સેમ થિંગ, ડેકોરેશન હિયર. અને અહીંયા બધા નેકલેસ છે. સો આ બી નવરાત્રિના નેકલેસ છે, તનમનિયા છે. એમાં બધા જ નવરાત્રિ કલેક્શન છે. એટલે સિલ્વરમાં જેને પણ જોઈતા બધું જ 60 to 70% ઓફમાં છે. જેને પણ જોઈએ નેક્સ્ટ નવરાત્રિ માટે બમ્પર ઓફર. આમાં દુપટ્ટા છે ભાઈ, બધા ભેગા કરેલા છે એટલે 1 by 1 તો બતાવી નહીં શકું અત્યારે, બટ સરખું કરીશું પછી બતાવીશું. શું છે, આ બ્લાઉઝ છે. બંને બોક્સમાં બધા બ્લાઉઝ છે. 44 ઉપરની સાઇઝ નહીં મળે મારી પાસે, મોટી સાઇઝ નથી. 42 સુધીની મળી રહેશે, બટ એથી મોટી સાઇઝ નહીં મળે. હવે અહીંયા ડ્રેસ છે. આ જે પાર્ટ છે તે ડ્રેસ છે, ગાઉન છે. એમાં બી એટલા જ, બહુ નથી. ઉપર જે છે એમાં મેન્સના કુર્તા છે, ઓનલી કોટન. ઉપર એના ઉપર જે છે છેલ્લે અહીંયા એમાં છે ડ્રેસીસ જે રેગ્યુલર મંદિરમાં ને બધા પહેરી શકાય. મેન્સના કુર્તા છે અહીંયા પણ. અને આખું જ બધું ડેકોરેશન છે જેમાં લડીઓ છે, લાઈક હેંગિંગ છે, તોરણ છે, ફૂલોના તોરણ છે, મોતીના તોરણ છે, એ બધું છે. અને બીજી એક વસ્તુ જો ભાઈ, હમણાં રિસન્ટલી બધું ઓપન કરીને મૂકેલું છે અહીંયા, આ રીતનું બધું છે. અને બીજી એક વસ્તુ બતાવું છું, જસ્ટ ગીવ મી 1 મિનિટ. અને આ જે છે એન્વેલોપ છે, આખું બોક્સ. ઓકે, સો યુ કેન સી $5 ઈચ છે આ રહ્યું. અને આમાંથી છે ને સુખડની સ્મેલ આવે છે, બહુ જ મસ્ત છે. તમારે કોઈ પણ જગ્યાએ આપવું હોય, આનું જે પેપર અને મટીરિયલ જે છે એ બહુ જ નાઇસ છે. સો જેને પણ આ બધું જોઈતું હોય, જસ્ટ કોલ મી ઓર ટેક્સ મી. વિડીયો કોલિંગ તમે બુક કરી શકો છો અપોઇન્ટમેન્ટ, અને આઈ કેન શો યુ. ઓકે, સી, અરે બહુ જ બધા છે આ તો. આ એકચ્યુઅલી આઈ થિંક મેં બ્લોગમાં નથી બતાવેલા, એટલે આઈ થિંક ઘણા બધાને ખબર નહીં હોય. પણ આનું પેપરનું હા જે મટીરિયલ છે બહુ જ નાઇસ છે. અને પ્લસ સુખડની જે સ્મેલ આવે ને તમે ઓપન કરો એટલે, ઓ માય ગોડ, રિયલી બહુ જ નાઇસ છે. સી, સો ફ્રેન્ડ્સ, જેને પણ જોઈએ મારા નંબર પર કોન્ટેક્ટ કરજો. મારી પાસે જય સ્વામિનારાયણ લખેલા પણ છે આ રીતના, બટ આઈ થિંક છે નીચે હશે. ઓમ છે, સી, બધી ડિઝાઇન નાઇસ છે. આઈ લવ પીકોક, એટલે મેં છે ને પીકોકવાળા બહુ મંગાવ્યા છે, બિકોઝ મને બહુ ગમે છે. ઓલરાઈટ, કે તમે આ છે ને આ બધું કોઈ બી ફંક્શનમાં આપી શકો, રાઈટ. એ રીતના છે. આના નીચે પણ છે. સી, ધીસ ઇઝ નાઇસ કલર. સો ઢગલા બંધ છે ગાઈસ, તમારે જોવા હોય વિડીયો કોલ કરો અને બાય કરો. ચલો,
તો આટલું કલેક્શન છે. જેને પણ જોઈએ કોન્ટેક્ટ મી ઓન માય નંબર. અને જે અરાઉન્ડ આટલામાં રહેતા હોય ને એ તો ઘરે આવીને પર્સનલી લઈ શકે છે, ઘરે આવી શકે છે, જે પણ જોઈએ બાય કરી શકે છે ટ્રાય કરીને. સો ફ્રેન્ડ્સ, આ બધું જે છે એ અગેન કહું છું કે બધું સેલમાં મૂક્યું છે. મારા બિઝનેસ બંધ કરવો છે હવે. સો ફૂડનો ચાલુ છે, ઓકે. એને આપણે જે ફ્રેશ લોટ, નેચરલ અને જે નાસ્તાનું છે એ તો ચાલુ છે, એ ચાલુ જ રાખવાનું છે. એને નથી બંધ કરતા, પણ આ બંધ કરીએ છીએ. સો જેને પણ જોઈએ ઘરે આવો, નજીક રહેતા હોય તો, અને વિડીયો કોલ બુક કરો જેને પણ જોઈએ. થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ. થેન્ક યુ. અમારો આજનો વ્લોગ આખો જોજો, શેર કરજો. સો જેને પણ કંઈ જોઈતું હોય એ કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જો બાજરીનો લોટ ધરાઈને આવી ગયો છે, ફ્રેશ. નહીં મમ્મી, શું કરી તું હવે? ગુંદના લાડુ બનાવે છે. ઓકે. સજો ફ્રેશ બાજરીનો લોટ ધરાઈ ગયો છે. હવે બનશે ગુંદના લાડુ. અને પછી અમારું સાંજે આવશે લાડુ ઘેર. લાડુ ઘેર આવશે. મમ્મી ઊંઘી ગયા, થાકી ગયા. દરિયે ના પાડી ના, હું પૂરી બે જાય. આ ડગરા નહીં પડવા દેતી હો કોઈ નહીં. હા, કોઈ આમ નવરું ના જોજો. હાલ રોટલી કરી જ રહ્યું. હા બનાવ ભાઈ. આવું હું આવું કરો ભાઈ, જોવા જેવા બનાવું. જાઉં પણ બધું ક્લીન તો કરવું હજુ. સો ફ્રેન્ડ્સ, ચલો મમ્મીના ઘેર જઈએ. એ બનાવે છે ગુંદના લાડુ, જોઈએ કેવા બનાવે છે. શું કહ્યું? એને છે ને જરાય જપ નહીં. આ કરશે ને તે કરશે, એ તો કામ કરશે અને બધાને કરાવશે, કોઈને બેહવા નહીં દે, એવું કરશે. ચલો પછી. સો ફ્રેન્ડ્સ, જો મમ્મી બનાવવા લાગી છે ગુંદ. હું આવી હતી ને હમણાં અહીંયા. હા, સૂકો મેવો. આ ટોપરું શેકી કાઢ્યું છે. આ જિંજર પાવડર એટલે સૂંઠ એવું કહેવાય. હા, ગુંદ એને શેકે છે ઘીમાં. અડદનો લોટ ઓકે. પછી બીજું શું આવશે અંદર? પેલું બધું પેલું ડબ્બી હોય, ખસખસ, જિંજર. ગંઠોળા નહીં નાખવા? પેલા ઘેર હશે. હમણાં છેલ્લે હજુ તો ખાવા નહીં બેવી. વિન્ટર આવી ગયું છે. વિન્ટરનું ચાલુ થઈ ગયું છે ખાવાનું. ગુંદ તો ભારે પડ્યું છે ખાસો એવો. સો જો ગુંદ શેકાય છે, શેકા છે ને છૂટો પડી જશે. ખુલ્લો થવામાં કલરમાં ચેન્જ થઈ જશે. એ સ્મેલ આવી ઘીમાં પાછો. હા, ઘીમાં શેકાતા તેલ ખવાતું છે. ના જ ખવાય તેલ. વઘારમાં ખાઈએ તો વધારે પડે. જો હવે ગુંદ શેકાઈ ગયો. હવે અડદનો લોટ અને થોડોક ભૈડન એનાથી અડધો એ શેકાય છે. ખોખરી બનાવી દે સીધી. લોટની સ્મેલ આવી સરસ. ગોળ નાખીને. હા, તો મમ્મી આમાં ખસખસ નાખી દીધી, શેકાઈ જાય. કે હવે આ બધું જે શેક્યું હતું ને બધું ભેગું કરી દીધું. ઇલાયચી પાવડર નાખ્યો, ખસખસ નાખી. ઓકે. અને હવે ગોળને ખાલી ગરમ જ કરવાનો ને? ખાલી પાયો નહીં કરવાનો, ગરમ કરીને આમાં બધું ભેગું કરીને પછી લાડવા વાર દેવાના અને પછી રોજ ખાવાના. એન્જોય. લાડુ રેડી. ઓકે. જો ભાઈ શુગર શું નાખ્યું? સાકર, ગોળ અને બધું મિક્સ કર્યું છે. હવે લાડવા વાળવાના છે. પણ મારે જવાનો ટાઈમિંગ થઈ ગયો છે. હવે ઠંડુ પડવા દે પછી વારશું. ખાઈ લો.
સો રેડી, મમ્મીએ રેડી કરી નાખી છે. મમ્મી આમ જો તો બકા. ઓકે. હા, સો ફ્રેન્ડ્સ, લાડવા બધા રેડી થઈ ગયા છે. હજુ લાડુ વારવાના બાકી છે. તો લાડુ હવે મમ્મી શાંતિથી વારશે હમણાં. પણ ચલો, મારે જીયાને લેવાનો જવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે, એટલે ઉપરીએ આપણે. એક ડ્યુટી ચાલુ ને ચાલુ જ રહેશે અત્યારે. આની તો આ ના હોય તો દવાખાનું તો કંઈક તો ચાલુ જ રહેવાનું, અમારે બંધ થતું નથી. સો લેટ્સ ગો, જીયાને લઈને આવીએ. જો મસ્ત લાડવા તૈયાર થઈ ગયા છે, ચકાચક. વાંધો નહીં, ખવાઈ ગયું બગા. પીવો બહુ થાય. મેં મૂકી દે ડીશ હશે બા, મૂકી દે અંતે. તારે ગોઠવી કર, મેં એ જ કરવાનું. તો આખા દાડા મેં ગોઠવી. હા, ગોઠવી કર. ચલો હેડ, હું જાઉં. વરસાદ પડશે હાલ જ. લાવ જલ્દી. સો ફ્રેન્ડ્સ, જો વરસાદ આવે એવું કર્યું છે વેધર જોરદાર. અને લડ્ડુ આવી ગયા છે, મજા આવશે બધાને ખાવાની. ચલો ફટાફટ, જી આવી ગઈ છે ઘરે, એટલે ખાવા બેસીએ બધા. ચલો ભાઈ, અમારા પોરી આવી ગયા છે. રોતા રોતા આવવાનું ઘરે. આયા છે જો, રોતા રોતા આયા છે. હો, બધું જાતે કરું. મેં ઉતારી ને અહીંયાથી તો ના, અહીંયા જાતે ઉતરણ જાતે કરે બધું. એટલે હવે બેસે પછી જાતે ઉતરશે. હા ચલો જીયા, જાતે કરો. મારા લાલુ તો બધું જાતે કરે. હા ચલો હેડો, આવો મારા દીકરા, આવો. આ પપ્પા આવો, પપ્પા આવો. હા પપ્પા આવે. આવો બેબી. હા પપ્પા, ચૂચુ આલે. એ લ્યો, હાય. સે હાય. શું થયું છે મારા લાલુ બેબી ના? હાય શેડુ, હાય ચૂચુ, હાય ચૂ. ચલો બેટા, ગમો જતા રહો. ચલો ગો માં છોકરો. અલ્યા જે જાતે કયું. લા મમ્મી આખો લોહી કાલે. ઓ બહુ લોવાનું આવે છે ને. જાફરારું છોકરું છે ને, લાલ મૂકી દઈએ આપડા. શું થયું? ના, તારે બતાય જ નહીં માણસમાં. હા ચાલ હેડ, હાથ પકડો. હા ચાલો બેબી, એવું કાંઈ નહીં કરાય. હાય સી હાય. જો ભમ થઈ જવાય કણ, ઈ કણ ભમ થવાય. બસ બહુ કાઠું છે. જો કોણ આવ્યું? લાલો કોણ આવ્યું? એ જો આમ કોણ આવ્યું? આ જો પેલી આવીએ. લા પપ્પા લા. હા લા. ભાઈ બેહી ગયા ખાવા. આવી ગયા છે. હાય છીયા. બે દાદીઓ, આવોની દાદીઓ લઈને બેહી ગઈ બેની. આજે ચાલે, બહુ દાડે ચાલે આજે. અને અહીંયા બે જી બધા વેચાઈ જાય તારે. નાય શું કરો છો? આ તોફાન કરે છે મારા બે. આ બે બરાબર તોફાનીઓ. ગુંદનો લાડુ ખાશો? હાથ બનાયા એ. અલે એ તમે કેમ આવું કરો છો? યે જો ના જો બધાને દોડાવી નહીં પપ્પા તારે. તોફાને ચડ્યા અહીંયા. એ વાગો બેબી ને એવું નહીં. નો મારાય નહીં બધા. કેવો છે લાડુ? જબરજસ્ત, સરસ બને છે ને? ચોખ્ખો છે. આવજી આ. હે લાસિયા ને મમ્મી વાત કે છે મોકા બોલ છે. How are you? I am Sia. Yes. બહુ તોફાની છું. બહુ તોફાની છે, બહુ જબરી છે એવું કે છે. એ લાલો હવે લાડુ માંથી લાલુ થયો છે. હા તો જો અમને કઈ રમતો છે.
જબર રમતો રમી. ક્યાં દોડી? આવશે. ખાઓ લાડુ ખાઓ. જો ટ્રાય કર, મસ્ત છે. હાય. સો ફ્રેન્ડ્સ, અમે ઊંઘવા આવી ગયા છે. નિયાબેનને હાલ આવી ગઈ છે. અલેલી પપ્પા હાલા કલી છે નહીં. નિયાબેન હાલા કલા આવી ગયા છે. હવે નિયાન હાલા કલા ને નહીં તો આપણો આજનો દિવસ પૂરો થઈ ગયો. શું બધા ફ્રેન્ડને બાય બાય કરી દો. બાય ફ્રેન્ડ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. લવ યુ. આમ કહો. હેવ અ સ્વીટ ડ્રીમ. હવે નિયા હાલા કઈ છે નહીં. અને કાલે પછી છે નિયાને સ્કૂલે જવાનું, રાઈટ? અને સ્વામિનારાયણ જે કરતો ને જે પગે લાગી દો. પગે કેતે લાગવાનું એવું કરવાનું. મારો ગલગોટો છે, મારો ગલગોટો છે. સો બાય, સી યુ ટુમોરો. લા 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 લા.